અલ્યા એ આજે તો મોજ પડી ગઈ. બીએમ ભજીયા હાઉસના ભજીયા ટેસ્ટ કર્યા ભાઈ, એક નંબર. હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો કરી શરૂઆત. બધાને મારા જય સ્વામિનારાયણ. ચકાચક પૂજાપાઠ કમ્પ્લીટ કરીને આપણે વહેલા જતા હતા. આ બધા બેઠા હતા. ચાલવા હમણાં જવાતું નથી બીકોઝ ઓફ વર્ક લોડ વધારે છે. કારણ કે આપણે દોડવામાં થાકી જાય છે, વર્કમાં પછી મજા નહીં આવે. વર્ક ડન કરીને ઘરે આવી ગયા, મસ્ત આરામ કર્યો, ચકાચક ભોજન કર્યું, ભાઈની સાથે મસ્તી કરી. આવી ગયા પછી સલૂનમાં વારો હતો. આશીષભાઈની અપોઇન્ટમેન્ટ પછી મારી અપોઇન્ટમેન્ટ હતી, તો મસ્ત હેર કટ કર્યા, ચકાચક પછી બિયર સેટ બી કરી લીધી અને એક ફની રીલ્સ પણ બનાવી લીધી. તમે જોઈ લીધી હશે, બધાને બહુ ગમી. હવે નેટ નવું ફની કરવું પડશે, મજા આવશે. ચકાચક રેડી થઈ ગયા, ભૂરાને બાય કરી આવી ગયા મમ્મીની પાસે. મમ્મી હમણાં જાય છે ગામડે, હું પણ જાઉં છું ફરવા. ઘણા દિવસ નહીં મળીએ તો મળી લીધું અને આવી ગયા પછી રસિકભાઈને ત્યાં. રસિકભાઈને જય સ્વામિને કરી ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા ભગત ફૂડ ઝોન. ભગત ફૂડ ઝોન મોટા વરાસામાં આવે છે, ત્યાં અંદર આવતા હતા અમે બીએમ ભજીયા હાઉસ. બીએમ ભજીયા હાઉસમાં આજે ભજીયાનો ટેસ્ટ કરવાનો છે. પહોંચી ગયા અને ઓર્ડર પણ આપી દીધો. બીએમ ભજીયા હાઉસનો ટેસ્ટ લેવાનો છે. ઓરિજિનલ સિંગ તેલમાં ભાઈ બનાવે છે અને આ મશીન તો મને યુનિક લાગ્યું ભાઈ. હોમમેડ બનાવેલું મશીન છે. કટિંગ એક નંબર થાય. લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. કુંબળિયા બનાવવાના છે, મેથી ગોટા બનાવવાના છે, મરચાની પટ્ટી, ચકરી અને બટેકા પૂરી ને ફ્રેન્ચ ફ્રાય લાસ્ટ. આટલી આપણે ટેસ્ટ કરવાનું છે. મસ્ત કુંબળિયા ખાધા, પછી આવી ગઈ મરચાની પટ્ટી અને હવે પછી આવશે હવે ચકરી. ચકરી હતી એક નંબર, બધા ભજીયા જોરદાર. અને હવે પછી મસ્ત બટેકા પૂરીનો આનંદ લેવાનો છે લાસ્ટમાં. બટેકા પૂરી આવી ગઈ અને પછી એની પછી હતી ફ્રેન્ચ ફ્રાય. આપણે ત્યાં જ પેટ ભરાઈ ગયું. ફ્રેન્ચ ફ્રાય ટેસ્ટ કરી એક નંબર હતી. હવે આના ટમેટાના ભજીયા ખાવાની બહુ ઈચ્છા છે અને લીંબુ કોટા. નેક્સ્ટ ટાઈમ આપણે આવશું બીએમ ભજીયામાં, ત્યારે આપણે આ બે ટેસ્ટ કરવાનો. શ્રીરામ ચોક થી આપણે જઈએ ને આનંદ હાઉસ, એ રોડ પર જ આવે છે ભગત ફૂડ ઝોન. ત્યાં બીએમ ભજીયામાં આવી જાજો. ટેસ્ટમાં બેસ અને ફૂલ મોજ કરાવી. અને આ ભાઈના હાથના ભજીયા એકવાર ખાઈ લો ને, ખાતા જ રહી જાઓ. એકવાર જઈને મને કહેજો. ઘરે આવે ને તમારા કપડાનું પેકિંગ થઈ રહ્યું હતું બીકોઝ અમે જઈએ છીએ બહાર. ફાઇનલી મારું પેકિંગ થઈ ગયું છે. ભગવાનને પોટાડી દીધા છે ને આપણે હવે હુઈ જવાનું છે. બાય બાય.